જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તમે હમણાં જોઈ શકો છો કે હું 4 દિવસથી વ્લોગ નથી મૂકી રહી. એનું કારણ છે કે મારા ભાભી, મારા સગ્ગા ભાભી એ ઓફ થઈ ગયા છે. તો આવામાં તમે સમજી શકો છો કે વ્લોગ બનાવવાનું મન ના થાય, એટલે હમણાંથી વ્લોગ નથી આવી રહ્યો. અને કદાચ હજી પણ થોડાક દિવસ વ્લોગ નહીં જ આવે, કારણ કે મને વ્લોગ ઉતારવાનું મન જ નથી થતું. એ બસ હમણાં વ્લોગ નહીં આવે. ને મારા ભાભી મારા જેટલા જ હતા, 41 વર્ષના, અને મારે 41 વર્ષ થયા છે. પણ અમારે એવું નણંદ ભોજાઈ જેવું હતું જ નહીં, ફ્રેન્ડ જ હતા અમે. અને એ બુધવારે રાત્રે ઓફ થઈ ગયા. બુધવારે તો મેં વિડીયો અપલોડ કર્યો હતો, પણ આ તો જૈમિક આવી ગયો હતો કોમ્પ્યુટરમાંથી, એટલે થોડીક જૈમિક સાથે વાત કરવા ઊભી રહી. તો અમે બંને ફ્રેન્ડ જેવા જ હતા, કંઈ એકબીજાને કંઈ હતું જ નહીં, બહુ જ સારી રીતે. અને તમે મારા બ્લોગમાં જોયા જ હશે મારા ભાભીને અમે રક્ષાબંધન કરવા વડોદરા ગયા હતા. મારા બ્લોગમાં 2-3 વખત તે આવી ગયેલા છે. તો બસ જો હવે જૈમિક આવી ગયો છે. હવે મારા મમ્મીના ઘરે જ છે અમે બધા અત્યારે. મારા બા, મારા કાકી, મારા ભાઈ ભાભીઓ બધા અમે ત્યાં છીએ. અને અત્યારે તો અમે સગા ભાઈ બહેન, હું અને મારો ભાઈ બંને જ છીએ. અને બીજા મારા કઝિન છે એ બધા પણ ત્યાં છે. તો જૈમિક હવે અત્યારે આવી ગયું છે. ને હું ગામમાં રહું છું, તો મારા મમ્મી પણ સોસાયટી બની છે તો ત્યાં રહે છે. એટલા માટે હવે અમે જૈમિક આવી ગયું છે એટલે અમે મારા મમ્મીના ઘરે જઈશું. પછી ત્યાં જમવાનું બનાવવાનું, જમીશું, બધું કામ પતાવીને પછી પાછા ઘરે આવી જઈશું. કેમ કે ત્યાં જ રહેવાનું હોય અમારે. પણ તન્મય 10મામાં છે, એને ટ્યુશન પણ ચાલુ છે, અને એને વારે ઘડીએ આવવું પડે ગામમાં. એટલા માટે અમે અહીંયા અમારા ઘરે જ રહ્યા છીએ. તો પ્લીઝ મારા ભાભી માટે તમે બધા પ્રાર્થના કરજો કે એમની આત્માને ખૂબ જ શાંતિ મળે. બસ જો બીજું કંઈ જ નથી. અને હમણાં થોડાક દિવસ પણ હજી પણ વિડીયો નહીં આવે. મારી પણ તબિયત પાછી થોડીક ડાઉન થઈ ગઈ છે, સરખી થઈ હતી. પણ આ બધા રડ્યા કર્યા અને થોડુંક તમે સમજી શકો છો કે કેવું થાય, એના લીધે થોડીક મારી તબિયત પણ બગડી ગઈ છે પાછી. એટલે અત્યારે તો આવું બધું ચાલી રહ્યું છે. બસ જો હવે અમે જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘરે. એવું હશે તો તમને થોડું ઘણું બતાવીશું જ્યારે મને ઠીક લાગશે અને થશે ત્યારે. અને અહીંયા જૈમિક પણ આવી ગયો છે. કેમ જૈમિક? જૈમિકે મૂછો પડાવી દીધી છે. આજે બધાને સુવાળા ઉતરાવી દીધા છે. અને બધા આવ્યા હતા પણ, અને બધા ઘરે પણ જતા રહ્યા છે. પણ મારા બા, બાપુજી બધાના ઘર અહીંયા જ છે, ગામમાં જ છે. અને મારા મમ્મી રહે છે, મેં તમને કીધું એમ, પાટે રહે છે. બસ હવે અમે કંઈ જ નહીં. તો થોડાક દિવસ હજી પણ વ્લોગ નહીં જ આવે, કારણ કે મને કંઈ સૂચતું જ નથી. અને વ્લોગ બનાવવું એટલું સહેલું પણ નથી, કેમ કે એનું ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, થંબનેલ બનાવવું એ બધા માટે પણ ટાઈમ આપણે જોઈએ, તમે સમજી શકો છો. એટલા માટે હમણાં થોડાક દિવસ પણ અમે નહીં બનાવીએ વ્લોગ. કેમ જૈમિક? પછી એવું હશે તો થોડાક જોઈશું, બનાવીશું. બાકી હમણાં તો નહીં આવે, માટે માફ કરજો બધા. બસ બીજું કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.